મિત્રો અત્યારે હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 80 દિવસ પછી જેલની બહાર આવ્યા। મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવવાના હતા એવા સમાચાર તેમની જનતાને મળતા મિત્રો ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર હજારો પબ્લિક આવી ગઈ। તમે વિડીયોમાં જોતા હશો કે ચૈતર વસાવાને તેમની જનતા ઉપાડીને જેલની બહાર લાવી રહી છે, એટલે કે ચૈતર વસાવાને ઊંચા કરીને તેમને નીચે ચાલવા પણ નથી દેતી ચૈતર વસાવાની જનતા। આ છે મિત્રો ચૈતર વસાવાની જનતાનો પ્રેમ। ચૈતર વસાવાનું સ્વાગત આજે એક અલગ લેવલનું થશે, કારણ કે ઘણા બધા દિવસોથી લોકો રાહ જોઈને બેઠા હતા કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે, ક્યારે જેલની બહાર આવે। આખરે મિત્રો આજે 24 સપ્ટેમ્બર ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા। ઘણા બધા લોકો મિત્રો ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે આવ્યા છે અને હવે મળતી માહિતી મુજબ એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાની એક સભા યોજાશે। એમાં ચૈતર વસાવા તેમને જેલવાસને લઈને અને તેમની સાથે જે ઘટના બની એને લઈને ઘણા બધા સવાલો કરવાના છે અને તેમની જનતાને જવાબો આપવાના છે। તો આજે મિત્રો ચૈતર વસાવાના બહુ અગત્યના સમાચાર આપણને જોવા મળવાના છે। તો આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો, કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મિત્રો એક એમએલએ છે છતાંય 80 દિવસથી જેલની અંદર હતા। હવે એક ધારાસભ્યને જેલની અંદર કેવો જેલવાસ રહ્યો, તેમને જેલમાં શું શું તકલીફો પડી અને તેમને જેલ શેના કારણે થઈ, હકીકતમાં ચૈતર વસાવાએ છૂટું ગ્લાસ માર્યું હતું કે નહોતું માર્યું, આજે બધા ખુલાસા થવાના છે અને આજે ચૈતર વસાવા તેમની જનતા અને મીડિયા સામે જણાવવાના છે। તો મિત્રો આજના સમાચાર ચૈતર વસાવાના બહુ અગત્યના છે। આખરે 2 થી 2.5 મહિનાથી આ વાતો બધી ચર્ચામાં ચાલતી હતી એ આજે ખુલાસો થઈ જવાનો છે, કારણ કે આજે ચૈતર વસાવા જેલને બહાર આવ્યા છે। આના પછી મિત્રો જે તેમની જનતાના કાયદેસર કામો થતા નહોતા એ ચૈતર વસાવા કરશે, પણ આજના માટે ચૈતર વસાવા પોતાની જનતાને અને મીડિયાને એક એવા સવાલો જણાવવાના છે, એ જાણીને તમે બધા પણ ચોંકી જશો, કારણ કે આજે ચૈતર વસાવા મોટો ખુલાસો કરવાના છે। તો આજના માટે આ માહિતી, હવે મળીએ એક નવા વિડીયો સાથે।